નમસ્કાર મિત્રો, પ્રસ્તુત છે કાલની વાર્તા કહાનીનો શેષ ભાગ. આ વાર્તા કહાનીનો પહેલો ભાગ તમે જોયો સાંભળ્યો ન હોય તો એની લિંક આજના વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સમાં મેં એડ કરેલી છે. એની ઉપર ક્લિક કરી અને તમે વિઝિટ કરી શકો છો. ત્યાં ફક્ત કમળનું ફૂલ હતું. હવે કમળનું ફૂલ ખૂબ જ મોટું હતું. એની અંદર હાથી ઊભો હતો અને તેની અંદર ગજમોતીઓની માળા હતી. પછી એ મનુષ્યના અવાજમાં કમળનું ફૂલ બોલે છે કે ચોક્કસ તમે કોઈ રાજાના પુત્ર છો. કયું રાજ્ય છે તમારું? નહીતર આટલા સુધી પહોંચવાની હિંમત કોઈ સામાન્ય માણસમાં ન હોય. ત્યારે શાશ્વતે કહ્યું કે હું કોઈ રાજાનો પુત્ર નથી, હું જંગલમાં એક સાધુ સંન્યાસીની સાથે રહું છું. ત્યારે કમળ કહે છે કે ઠીક છે, તમે ગજમોતીને તમારા મસ્તક ઉપર અને મને તમારા દિલમાં રાખજો. તમારા લગ્ન રૂપવતી સાથે થશે અને તમારું જીવન સુખમય પસાર થશે. શાશ્વત ક્ષીર સમુદ્રની રેત પર ચાલવા લાગ્યું તો પછી તેને કોઈ અવાજ સંભળાયો કે અમે પણ તમારા જ છીએ, અમને તમારી સાથે લઈ જાઓ. હવે શાશ્વતે આશ્ચર્યપૂર્વક આસપાસ જોયું પણ તેને કોઈ દેખાયું નહીં. જ્યારે પછી તે થોડો આગળ વધ્યો ત્યારે ફરીથી એ જ અવાજ આવ્યો અને પાછા ફરીને તેણે જોયું કે ત્યાં 3 સોનાની માછલીઓ હતી. શાશ્વતે માછલીઓને પકડીને પોતાની સાથે લઈ ગયો. બીજી તરફ રાજા બનેલ પાર્થ શિકાર કરવા માટે જંગલમાં જાય છે અને એક આખો દિવસ ભટક્યા પછી પણ એક પણ શિકાર તેના હાથમાં આવ્યો નહીં. એટલે થાકી પાકી અને તે ઝાડ નીચે બેસી જાય છે અને અચાનક તેને યાદ આવ્યું કે તે પોતાના ભાઈ શાશ્વતને આ ઝાડ નીચે છોડીને પાણી લેવા ગયો હતો અને પછી એક હાથી તેને એક રાજ્યમાં લઈ ગયો હતો. મારા ભાઈ શાશ્વતનું શું થયું હશે, ક્યાં ગયો હશે અને જીવતો હશે કે નહીં, તેને પોતાના ભાઈની ખૂબ જ ખોટ સાલવા લાગી. પરંતુ તે કરી શું શકે? તેણે આસપાસ જોયું પણ તેને પોતાનો ભાઈ ક્યાં જોવા ન મળે. રાજભવનમાં પાછા ફર્યા પછી પણ તે માત્ર શાશ્વત વિશે જ વિચારતો રહ્યો. અને બીજી તરફ શાશ્વત ગજમોતી લઈ અને રૂપવતીના રાજ્યમાં ગયો. ત્યાં તેને ખબર પડી કે રાજા પાર્થ રૂપવતીને બંદી બનાવીને પોતાના રાજ્યમાં લઈ ગયો છે. એટલે શાશ્વત સીધો રાજા પાર્થના મહેલમાં ગયો અને ત્યાં રાજાના અંગરક્ષકોને સોનાની 3 માછલીઓ આપી અને તેમને કહ્યું કે તમારા રાજાને કહો કે રૂપવતીને છોડી દે. પરંતુ રાજા પાર્થ તો તેના ભાઈના શોકમાં ડૂબી ગયો હતો. એ એના કક્ષનો દરવાજો બંધ કરીને અંદર બેઠો હતો અને 7 દિવસ સુધી શાશ્વત રાજમહેલની સામે રાજાની પ્રતીક્ષા કરતો રહ્યો. અને 8મા દિવસે પાર્થ રાજા થોડા સામાન્ય થાય છે. તો બીજી તરફ દાસીઓ એ સોનાની માછલી કાપવા બેસી ગઈ પણ એ દાસીઓને ખૂબ જ નવાઈ લાગી. જ્યારે માછલીઓ બોલવા લાગી, માછલીઓએ કહ્યું કે અમને કાપશો નહીં, અમે રાજાના ભાઈઓ છીએ. ત્યારે અંગરક્ષકોએ રાજા પાર્થને શાશ્વત વિશે જણાવ્યું કે રાજા સાહેબ, એક યુવાન 7 દિવસ મારી પ્રતીક્ષા કરે છે. એટલે રાજા પાર્થ પોતે રાજભવનની બહાર આવે છે અને ત્યાં તેના ભાઈ શાશ્વતને જોવે છે અને પછી દોટ મૂકે છે. દોડતો જઈને પોતાના નાના ભાઈને ભેટી પડે છે અને હવે બંને ભાઈઓ ભેટી પડ્યા અને ખૂબ જ રડ્યા. અને પછી દાસીઓ સોનાની માછલીઓ લઈ અને રાજા પાસે આવી અને રાજાને કહ્યું કે રાજા સાહેબ, આ તો ખૂબ જ વિચિત્ર વાત છે. આ માછલીઓ તો બોલે છે. આ માછલીઓ કહે છે કે આ તમારા ભાઈ છે. પરંતુ આશ્ચર્યની વાત તો એ હતી કે રાજા પાર્થે જેવા માછલીઓ પર હાથ મૂક્યો કે 3 માછલીઓ 3 માણસોમાં ફેરવાઈ. તેને જોઈને રાજા પાર્થને ખ્યાલ આવી ગયો કે તે રાણી સુલોચનાના પુત્રો છે અને તેના જ ભાઈ છે. તેઓએ પાર્થ અને શાશ્વતને રાણી સુલોચના અને રાજાની કમનસીબીની બધી વાત કહી જણાવી. તેમણે કહ્યું કે કેવી રીતે રાજા રાણીનું જીવન બરબાદ થઈ, રાજા સંપૂર્ણ કંગાળ બની ગયા અને કેવી રીતે તેની માનું પાણીમાં ડૂબી જવાથી મૃત્યુ નીપજ્યું. અને અમને પણ એ ખબર નથી કે અમે કેવી રીતે બચી ગયા. તે 3 ભાઈઓની આંખોમાંથી આંસુ વહેવા લાગ્યા. પછી પાર્થ, શાશ્વત અને તેમના 3 ભાઈઓ એ રાજમહેલમાં ખુશીથી રહેવા લાગ્યા. 5 ભાઈઓ એ સંપીને રહેવા લાગ્યા. રાજા પાર્થે પોતાના ભાઈ શાશ્વતના લગ્નની તૈયારીઓ શરૂ કરી દીધી. તેણે રૂપવતીના પિતાને સમાચાર મોકલાવ્યા કે હવે તેમને મુક્ત કરવામાં આવી રહ્યા છે. પાંજરામાં રહેલા પોપટે રૂપવતીને સારા સમાચાર આપ્યા. એક રાજકુમાર ગજમોતી લઈને આવ્યો છે. રૂપવતીએ કહ્યું કે હું જાણું છું. અને તે જ સમયે એક દાસી ત્યાં દોડતી આવીને ખુશીથી કહ્યું કે ગજમોતી લાવનાર રાજા પાર્થનો નાનો ભાઈ છે. રૂપવતી ખૂબ જ ખુશ હતી અને તેણે નક્કી કર્યું કે તે આજે પોતાના પ્રિય પોપટને પોતાના હાથે સ્નાન કરાવશે. એટલે રૂપવતીએ કાચી હળદરને ગાયના દૂધમાં પીસી અને દૂધમાં ભેળવી અને પોપટને તેનાથી નવડાવવાનું શરૂ કર્યું. જેવા રૂપવતીનો હાથ પોપટના કપાળ ઉપર ગયો કે તરત જ પોપટ એક સુંદર સ્ત્રીમાં પરિવર્તિત થઈ ગઈ. રૂપવતીએ આશ્ચર્યથી પૂછ્યું કે તમે કોણ છો, પરી છો કે દેવી છો? ત્યારે સ્ત્રી કહે છે કે પાર્થ અને શાશ્વત મારા જ પુત્રો છે. અને ત્યારબાદ તે પાર્થની માએ પોતાની સાથે જે બન્યું તે બધું જ કહી જણાવ્યું. 4 દિવસ બાદ શાશ્વતના લગ્ન રૂપવતી સાથે થઈ ગયા. વિદાય સમયે રૂપવતીએ તેના પિતાને કહ્યું કે હું પાલખીમાં એકલી બેસીશ. એટલે એના પિતાએ પૂછ્યું કે એવું કેમ, એનું શું કારણ? તો રૂપવતીએ કહ્યું કે પિતાજી,
મેં સવારની પ્રાર્થના દરમિયાન એકલા રહેવાના પ્રણ લીધા છે. તેના પિતાએ કહ્યું કે ઠીક છે, કાંઈ વાંધો નહીં, તારી ઈચ્છા અને તારી ઈચ્છા મુજબ જ થશે. હવે બધાને વિદાય આપ્યા બાદ રૂપવતી સુંદર પાલખીમાં બેઠી હતી અને રૂપવતીએ ગુપ્ત રીતે એ નાની રાણી એ પાર્થની માને તેની પાલખીમાં બેસાડી દીધી. શાશ્વત પણ પોતાની પાલખીમાં બેઠો હતો. જ્યારે પાલખી રાજા પાર્થના મહેલ પાસે થોભી ત્યારે રૂપવતી ઉપરાંત એક અનોખી સુંદર સ્ત્રી પણ પાલખીમાંથી નીચે ઉતરી અને બધા આશ્ચર્યથી તેની સામે જોતા રહ્યા. પાલખીમાંથી ઉતરતા જ રાણીએ પૂછ્યું કે મારો પાર્થ અને શાશ્વત ક્યાં છે? મારી પાસે ઝડપથી આવો. માનો અવાજ સાંભળીને પાર્થ અને શાશ્વત બંને આગળ આવ્યા અને માને ભેટી પડ્યા. હવે મોટી રાણી સુલોચનાના ત્રણેય પુત્રો પણ દોડીને ત્યાં આવ્યા. હવે નાની રાણીના દુઃખોનો અંત આવ્યો. દરેકના દિવસો ખુશીથી પસાર થવા લાગ્યા. પરંતુ તેમ છતાં નાની રાણી તેના પતિને ખૂબ જ યાદ કરતી હતી, કારણ કે તે એક પતિવ્રતા સ્ત્રી હતી. તેનો પતિ ભલે ગમે તેવો હતો, પણ તેને તેની ખોટ ખૂબ જ સાલતી હતી. રાજાએ તેની સાથે ખૂબ જ અન્યાય કર્યો હતો, પરંતુ તેમ છતાં એ તેને યાદ કરી કરીને રડતી હતી. હવે તેમના નવા જીવનની શરૂઆત થઈ ગઈ હતી. રાજા પાર્થ એક શક્તિશાળી અને પોતાની પ્રજાનો પ્રિય રાજા બની ગયો હતો. પાર્થ એક હિંમતવાન, ન્યાયપ્રિય અને સંવેદનશીલ રાજા બની ગયો હતો, જે હંમેશા પ્રજાની ભલાઈ જ જોતો હતો. તેનો નાનો ભાઈ શાશ્વત, જે પરણેલો હતો, તેની મા નાની રાણી એક સમજદાર અને પરિપક્વ સ્ત્રી હતી, જેમણે નૈતિકતા અને કર્તવ્યના પાઠ પોતાના બે પુત્રોને શીખવ્યા હતા. ત્યારે તે સમયે નજીકના રજવાડામાં ખૂબ જ સુંદર રાજાની એક રાજકુમારી હતી અને તે પોતાની સુંદરતા, બુદ્ધિમત્તા અને સાહસ માટે ખૂબ જ પ્રખ્યાત હતી અને તેનું નામ હતું મોહિની. મોહિનીનું સપનું હતું કે તે પોતાના રાજ્યની સીમાઓની બહાર જઈને નવા નવા સ્થળોનો અનુભવ કરશે. તેના ખુલ્લા નિખાલસ મનના કારણે લોકો તેને ખૂબ જ ચાહતા હતા. એક દિવસે રાજ્યમાં એક ખતરનાક જાદુગર આવે છે અને જાદુગરનું નામ હતું તેજા, અને તે તેની અપાર શક્તિઓ અને લુચ્ચાઈ માટે ખૂબ જ કુખ્યાત હતો. જાદુગર તેજા રાજકુમારી મોહિનીની સુંદરતાથી મોહિત થઈ ગયો અને મોહિનીને પ્રાપ્ત કરવાની ઝંખના કરવા લાગી. જ્યારે રાજકુમારી તેજાને નકારે છે ત્યારે જાદુગર તેજાને ખૂબ જ ખોટું લાગે છે અને પછી તે ક્રોધિત થઈ જાય છે અને મોહિનીને કેદ કરે છે અને તે પોતાના મહેલમાં લઈ જાય છે, જ્યાંથી ભાગવું અશક્ય હતું, અસંભવ હતું. જ્યારે પાર્થને તેના સંદેશવાહક દ્વારા ખબર મળી ત્યારે તે દુઃખી થઈ ગયો. મોહિનીની દુર્દશાના સમાચાર રાજા પાર્થ સુધી પહોંચે છે. પોતાની નીતિવાદીઓના કારણે પાર્થે ક્યારેય કોઈ પણ રાજ્યની બાબતમાં હસ્તક્ષેપ કર્યો ન હતો, પરંતુ જ્યારે તેને મોહિનીની મુશ્કેલીઓ વિશે ખબર પડી ત્યારે તે તેના દિલથી ખૂબ જ દુઃખી થઈ. તેને નક્કી થઈ ગયું કે હવે જાણે તેનો ઈરાદો રાજકુમારી મોહિનીને મદદ કરવાનો છે. તે પોતાના રાજ્યની દેખરેખ પોતાના ભાઈ શાશ્વતને સોંપી અને મોહિનીને છોડાવવા માટે જાદુગરના રાજ્ય તરફ પ્રયાણ કરે છે. પાર્થે તેની યાત્રામાં ઘણા જોખમો, અડચણો અને અજમાઈશોનો સામનો કરવો પડ્યો. જંગલોથી લઈ અને ઊંચા ઊંચા પર્વતો સુધી પાર્થ તેની હિંમત અને શક્તિથી બધી મુશ્કેલીઓને પાર કરતો આગળ વધ્યો. તેને અનેક ખતરનાક ચહેરાઓ, ઘણા જાદુઈ જીવોનો સામનો કરવો પડ્યો. આ દરમિયાન જાદુગર તેજાના મહેલમાં કેદ મોહિની પણ રાજા પાર્થની યાત્રાની વાતો એને કાને પડે છે અને મોહિનીના દિલમાં અજાણતા જ બંને વચ્ચે પ્રેમના અંકુર ફૂટવા લાગ્યા. મોહિનીને આશા બંધાઈ ગઈ હતી કે રાજા પાર્થ તેને બચાવવા જરૂર આવશે. પાર્થે આખરે જાદુગર તેજાના મહેલ સુધી પહોંચી જાય છે, જ્યાં તેને અનેક જાદુઈ શક્તિઓ અને મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે. પરંતુ પોતાની હિંમત અને પ્રેમના દમ પર તે જાદુગર તેજાનો સામનો કરે છે. તેજા અને પાર્થ વચ્ચે રોમાંચક યુદ્ધ થાય છે અને જેમાં પાર્થ પોતાની બહાદુરી બતાવે છે અને તેજાને પરાજિત કરે છે. પાર્થ મોહિનીને મુક્ત કરાવે છે અને બંને વચ્ચે ઊંડો પ્રેમ પ્રગટ થઈ ગયો. મોહિની અને પાર્થ એકબીજાને પોતાના મનની વાત કરે છે. પાર્થની હિંમત અને પ્રેમ મોહિનીને આકર્ષે છે અને પાર્થ મોહિનીની બુદ્ધિ અને સુંદરતાથી આકર્ષાય છે. બંને પોતપોતાના રાજ્યમાં પાછા ફરે છે. હવે રાજા પાર્થ મોહિનીને તેના પિતાને સુપરત કરે છે. એટલે મોહિનીના પિતા એ રાજા પાર્થનો ખૂબ જ આભાર વ્યક્ત કરે છે, કારણ કે જ્યારથી મોહિની ગઈ હતી ત્યારથી રાજા અને રાણીએ ખાવાનું પણ બંધ કરી દીધું હતું અને તે ઘણા સમયથી બીમાર હતા. તેમણે તરત જ મોહિનીને જોઈ તો તેઓ ખૂબ જ ખુશ થઈ ગયા અને તેને ભેટીને કહ્યું કે બેટી, અમે તો મરી ગયા હતા, તું ક્યાં ચાલી ગઈ હતી? પછી મોહિનીએ તેના પિતાને આખી હકીકત કહી જણાવી. હવે તે રાજા પાર્થથી ખૂબ જ પ્રભાવિત થાય છે અને પાર્થને પોતાનો જમાઈ બનાવવાની ઈચ્છા રાખી અને તેની સામે લગ્નનો પ્રસ્તાવ મૂકે છે અને કહે છે કે મારી દીકરી સાથે લગ્ન કરો. હવે પાર્થ તો મોહિનીને ખૂબ જ પસંદ કરતો જ હતો, એટલે એણે કહ્યું કે ઠીક છે, હું તમારી દીકરી સાથે લગ્ન કરવા તૈયાર છું. અને આ પછી પાર્થ અને મોહિનીના લગ્ન સંપન્ન થાય છે અને બંનેના લગ્ન થયા બાદ તેઓ પોતાના રાજ્યમાં પાછા ફરે છે. જ્યારે તેમના રાજ્યમાં સમાચાર ફેલાય છે કે રાજા પાર્થના લગ્ન થઈ ગયા છે, તેથી દરેક જણ તેમને ખૂબ જ ધામધૂમથી આવકારે છે અને રૂપવતી અને તેની મા તેમનું ખૂબ જ ભવ્ય સ્વાગત કરે છે.
અને પછી થોડાક વર્ષોનો સમય વીતી જાય છે અને પછી એક દિવસ એક દ્વારપાલ રાજા પાસે આવે છે અને તેમને જણાવે છે કે ફકીર છે જે આપણા મહેલના દરવાજે બેભાન થઈ ગયો છે અને તે કંઈ બોલી રહ્યો નથી. ત્યારે રાજા પાર્થે કહ્યું કે તમે તેને કંઈક ખાવા માટે આપો અને પછી અંદર લઈ આવો. જ્યારે પાર્થે જોયું કે એ ફકીર બીજું કોઈ નહીં પણ તેના પિતા જ હતા, પછી તેની આંખોમાંથી આંસુ આવવા લાગ્યા. અને જ્યારે પાર્થના પિતાએ જોયું કે જે પુત્રોને તે ક્યારે કંઈ ગણતો ન હતો, તેને મારી નાખ્યો હતો, એ આજે જીવિત કઈ રીતે છે. પરંતુ પછી તે જુએ છે કે તેની નાની રાણી પણ ત્યાં હાજર છે અને શાશ્વત પણ છે. પછી તે વધુ ભયભીત થઈ જાય છે અને રાજા વિચારે છે કે આ લોકો થોડા વર્ષો પહેલા મૃત્યુ પામ્યા હતા, તો આજે તેઓ જીવિત કેવી રીતે છે. અને પછી રાણી દોડીને રાજાને ભેટી પડી છે અને કહે છે કે પતિદેવ તમે ક્યાં હતા. હવે જ્યારે રાજામાંથી ફકીર બની ગયેલ રાજા પાસે હવે રડવા સિવાય બીજું કંઈ પણ હતું નહીં. તેમણે કહ્યું કે રાણી તમે તો નદી તળાવમાં ડૂબીને મરી ગયા હતા, મને રાણી સુલોચનાએ સમાચાર આપ્યા. પછી નાની રાણીએ કહ્યું કે રાણી સુલોચનાએ કેવી રીતે મારા મસ્તક ઉપર કોઈ જાદુઈ સાબુ ફેર્યો અને હું પોપટ બની ગઈ હતી, પણ પછી હું ભગવાનની કૃપાથી પાછી મનુષ્ય બની ગઈ છું. અને તમે તમારા પોતાના જ દીકરાઓને મારી નાખવાનો આદેશ કેવી રીતે આપ્યો? તમે કેવા પિતા છો કે જેણે પોતાના જ પુત્રોને મારી નાખવાનો આદેશ આપ્યો હતો? એક સાચા માતા પિતા ક્યારેય પણ પોતાના સંતાનોને મારી નાખવાનો આદેશ આપતા નથી. તેમના સંતાનો તો દીકરો હોય કે દીકરી મા બાપના દિલનો ટુકડો હોય છે. ત્યારે રાજાએ કહ્યું કે મારી બુદ્ધિ ભ્રષ્ટ થઈ ગઈ હતી, હું રાણી સુલોચનાની વાતોમાં આવી ગયો હતો, તેની વાતોમાં આવીને મેં એટલા મોટા મોટા પાપ કર્યા છે, પરંતુ તેમ છતાં આપણા 2 બાળકો બચી ગયા. પછી પાર્થ અને શાશ્વતી રાજાને આખું સત્ય કહી જણાવ્યું કેવી રીતે જલાદે તેમનો જીવ બચાવ્યો હતો. તેના હૃદયમાં પણ કરુણા હતી, તેણે એમને માર્યા ન હતા, પણ તમારા હૃદયમાં જરા પણ દયા ન હતી. હવે તે ફકીર રાજા તે જોર જોરથી રડે છે અને કહે છે કે મેં ખૂબ જ પાપ કર્યું છે, ભગવાન મને ક્યારેય માફ નહીં કરે, કારણ કે મેં તમારા લોકો સાથે ઘણું ખોટું કર્યું છે, ઘણો અન્યાય કર્યો છે. અને કહેવાય છે કે જેવું કરો તેવું ભરો, કરેલા કર્મોના ફળની સજા ભોગવવી જ પડે છે. રાણી સુલોચના અને મેં તમારી સાથે જે કર્યું તે અમને આ જન્મમાં જ મળી ગયું છે. કર્મના ફળથી આજ સુધી કોઈ બચી શક્યું નથી, તો પછી અમે કેવી રીતે બચી શકીએ? અમે ઘણા બધા ખરાબ કર્મો કર્યા હતા, ઘણા પાપ કર્યા હતા, અને તેથી જ હું રાજામાંથી રંક બની ગયો. અને તમે નીતિવાદી અને કર્મનિષ્ઠ હતા એટલે રંકમાંથી રાજા બન્યા. એટલે જ કહેવાય છે કે ભગવાનના ઘરે દેર છે પણ અંધેર નથી. ત્યારે રાણી કહે છે કે જીવનમાં દરેક વ્યક્તિ કોઈને કોઈ કર્મ કરે છે. ભગવાન શ્રી કૃષ્ણ પોતે ગીતામાં કહે છે કે કોઈ પણ મનુષ્ય એક ક્ષણ માટે પણ કર્મ કર્યા વિના રહી શકતો નથી. તે માણસના કર્મો હોય છે જે તેને જમીનથી ઉપાડીને આસમાને પહોંચાડે છે, અને એ જ કર્મો હોય છે જે તેને ઊંચાઈએથી નીચે પણ પટકે છે. આપણા હિન્દુ ધર્મની માન્યતા છે કે આપણને આપણા કર્મો અનુસાર શુભ કે અશુભ ફળ મળે છે. જેવા માણસ કાર્ય કરે છે તેને અનુરૂપ ફળ તેને ભોગવવા પડે છે. સમય જ ફળ નક્કી કરે છે, અને એટલા માટે વ્યક્તિએ પોતાના કર્મો સમજી વિચારીને જ કરવા જોઈએ. કર્મના નિયમ મુજબ કર્મનો યોગ એ જ ઈશ્વર છે. વ્યક્તિએ ભગવાનથી ડરવાની જરૂર નથી, પણ પોતાના ખરાબ કર્મોથી ડરવું જોઈએ, કારણ કે ઈશ્વર તો માફ કરી શકે છે પણ ખરાબ કર્મો મનુષ્યને કદી માફ કરતા નથી. સત્કર્મોની મદદથી આપણે સ્વર્ગમાં જઈ શકીએ છીએ, અને બીજી તરફ પાપ કર્મ મનુષ્યને નરકના દ્વાર સુધી પહોંચાડે છે. અને આ રીતે ભગવાન શિવે માતા પાર્વતીજીને કર્મોના લેખાજોખાની વાર્તા કથા કહી સંભળાવી હતી. તો વાલા દર્શક મિત્રો, બસ આટલું જ. મળીશું બીજા વિડીયોમાં આવી જ કોઈ વાર્તા કહાની સાથે. ત્યાં સુધી આપ તમામને મારા હર હર મહાદેવ.